नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। मंगलम भगवान वीरो मंगलम गौतम गणि मंगलम मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। આ શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે, એનો સંવર નામનો અધિકાર ચાલે છે. સંવર નામના અધિકાર ચાલતા આચાર્ય ભગવાને શરૂઆત એમ કરી છે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુ બીજી વસ્તુને ન હોવાને કારણે બેને ક્ષેત્રભેદ પ્રદેશભેદ છે, એટલે બેની એક સત્તા નથી. સત્તા ન્યારી ન્યારી છે, પ્રદેશભેદ હોવાથી કારણ આપ્યું. બે પદાર્થ જુદા છે એનું કારણ આપ્યું કે એક પ્રદેશમાં બે નથી, બેના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. જીવના પ્રદેશ ભિન્ન અને પૂતગલના પ્રદેશ ભિન્ન છે. બે બોલ કહીને પછી ત્રીજો એમ કહે છે કે બેને આધાર આદે સંબંધ પણ નથી. એમ ત્રણ વાત કરી. પછી એમ કહ્યું કે આ આત્મા છે એ જાણન ક્રિયામાં પ્રતિષ્ઠિત છે, રહેલો છે. હવે કઈ જાણન ક્રિયામાં રહેલો છે આત્મા? અનાદિ અનંત જાણન ક્રિયામાં, એટલે ઉપયોગમાં, એટલે સામાન્ય ઉપયોગમાં આત્મા રહેલો છે. સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય રહેલું છે, વિશેષ ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય રહેલું નથી. રહેલું છે એ વાત આવે છે તો એ વ્યવહાર સમજવો તમારે. અત્યારે અમે આ જીવ ક્યાં રહીએ છે? અનાદિ અનંત રહેલો છે, પ્રતિષ્ઠિત. એટલે ક્યાં રહેલો છે, શેમાં છે? એના ઉપયોગમાં છે. ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું. ત્યારે હવે જળ કર્મ ક્યાં છે? ક્રોધ શેમાં છે? કે ક્રોધ ક્યાં રહે છે? કે ક્રોધ ક્રોધમાં છે. ક્રોધ નામનું, મોહ નામનું એક કર્મ છે ક્રોધ. એ ક્રોધ નામનું દ્રવ્ય છે, એની ક્રોધની અવસ્થામાં રહીએ છે. પોતાની અવસ્થામાં પ્રતિષ્ઠિત રહેલું છે. ક્રોધ ક્રોધમાં છે અને જીવ જ્ઞાનમાં છે. પછી અભેદ કરીને જીવ કહો કે જ્ઞાન કહો એક જ છે. એમ કરીને મૂળ તત્વની વાત કરે છે, બે જુદી. હવે એ જુદાઈ બતાવ્યા પછી એમ કે છે કે બેને ખરેખર પરસ્પર અત્યંત સર્વથા સ્વરૂપ વિપરીતતા છે. એકનું સ્વરૂપ ચેતન છે અને બીજાનું સ્વરૂપ અચેતન છે. તદ્દન અત્યંત જુદાય છે. કથનચિત એક ને કથનચિત બે એમ નહીં. ભેદ જ્ઞાન કરો તો બે દેખાય છે અને ભેદ જ્ઞાન ન કરો તો એક દેખાય છે, એમ નથી.
ભેદ જ્ઞાન ન કરે તો બે રૂપે જ છે, પણ એ ભેદ જ્ઞાન નથી કરતો એને ભ્રાંતિથી બે એક જેવું લાગે છે. દેહને આત્મા એક છે, રાગને આત્મા એક છે, એની ભ્રાંતિ છે, એક છે, એની સત્તા નથી એક. ક્ષેત્રભેદ કહ્યું પછી ખલાસ થઈ ગઈ વાત. પરસ્પર અત્યંત સર્વથા સ્વરૂપ વિપરીતતા, એક ચેતન ને એક બીજો અચેતન હોવાથી, થવાથી નહીં, અનાદિ અનંત. આહા, જીવ ને પૂતગલ ભિન્ન ભિન્ન સત્તા છે બેની. અર્થાત જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમજ કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ, સર્વથા વિરુદ્ધ છે. જાત બેની જુદી છે. તેમને પરમાર્થભૂત આધાર આદે સંબંધ નથી. પરમાર્થે આધાર આદે સંબંધ નથી. અજ્ઞાનીનું અજ્ઞાન થાપવા માટે કથનચિત આધાર આદે સંબંધ કહેવામાં આવ્યો હોય. અનન્ય ક્રોધથી છે તે સમયે એમ પણ કહેવામાં આવે, એ તો અજ્ઞાનીનું અજ્ઞાન આમ બોલે છે, આમ અજ્ઞાની આમ માને છે. અજ્ઞાની માને છે એની માન્યતા રજૂ કરી, પણ અજ્ઞાનીની માન્યતા રજૂ કરી એનો અમે સ્વીકાર કરી લીધો એમ નથી. અમે તો એને નિષેધ કરીએ છીએ. સ્વરૂપ વિપરીતતા છે માટે અત્યંત જુદાય છે એમ તો કહ્યું અમે. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, જ્ઞાનનું એટલે આત્માનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, જાણન ક્રિયા તો એમાં થયા જ કરે છે અનાદિ અનંત. સમ્યક મતિશ્રુત વગરનો તો આત્મા તમને મળશે, પણ ઉપયોગ વગરનો આત્મા નહીં મળે. કુમતિ કુશ્રુત અને કુઅવધિ વિનાનો તો આત્મા મળશે, તો ઉપયોગ વિનાનો તો આત્મા તમને શોધવા જાવ છો તો નહીં મળે. પછી અવધિ જ્ઞાન વિનાનો તો આત્મા મળશે, પણ ઉપયોગ વિનાનો આત્મા મળશે. પછી મન પર્ય વિનાનો તો આત્મા મળશે, પણ ઉપયોગ વિનાનો આત્મા નહીં મળે. કેમ કે ઉપયોગને ને આત્માને તાદાત્મ છે, અને મતિ શુદ્ધ અવધિ મન પર્યોને કેવળ જ્ઞાન એ તો સંયોગ સંબંધ છે, એની સાથે તાદાત્મ સંબંધ નથી. સમયસાર તો સમયસાર છે. ગજબના ભાવો આમાં ભર્યા છે. કેવળ જ્ઞાન વિના તો આત્માનું અસ્તિત્વ મળશે તમને. કેવળ જ્ઞાન ન હોય તો પણ આત્મા તો છે, અને કેવળ જ્ઞાન નથી તો પણ આત્મા છે તો ક્યાં છે? પોતાના ઉપયોગમાં છે. જાણન ક્રિયામાં આત્મા રહેલો છે, તને મળશે. તું જ્યાં શોધવા જાય ત્યાં નથી. જે પર્યાયમાં શોધવા જાય તો પર્યાયમાં આત્મા નથી, પણ ઉપયોગ નામની જે જાણન ક્રિયા છે એ પર્યાયમાં તું જોવા જાય તો તને મળશે. કેમ કે એ ઉપયોગમાં ઉપયોગ છે. જરાક તું ધ્યાન રાખ અને ઉપયોગ ઉપર નજર કરી અને ઉપયોગથી નજર ખેંચવીને તું ત્રિકાળી દ્રવ્ય પર જાતો અનુભવ થઈ જશે. હા, કેવળ જ્ઞાન ન હોય તો આત્મા છે, મતિશ્રુત ન હોય તો પણ આત્મા છે. કે એના અજ્ઞાની થઈ ગયો માટે આત્મા ખલાસ થઈ ગયો, નાશ થઈ ગયો આત્માનો. આત્માનો નાશ થતો નથી ને ઉપયોગનો નાશ થતો નથી. બે ત્રિકાળી છે. એક ત્રિકાળી ને એક ક્ષણિક એમ પણ નથી. અસ્તિત્વની અપેક્ષાએ, ધર્મની અપેક્ષાએ નહીં. ઉપયોગ તો સમયની પર્યાય નાશવાન છે, એ વાત આ નથી. જેમ જ્ઞાયક ત્રિકાળી છે એમ ઉપયોગ એનું લક્ષણ છે. એ ત્રિકાળી છે. સવારે લક્ષણની વાત કરી હતી કે જેમાં વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ ના આવે એને લક્ષણ કહેવામાં. આ પાંચમાં ક્યાંય તમે શોધો તો અવ્યાપ્તિ લક્ષણ છે, લાગુ પડશે, નહીં મળે. કેવળ જ્ઞાન લક્ષણ નથી આત્માનું.
કેવળ જ્ઞાનમાં તો આત્મા જણાય છે ને, કે કેવળ જ્ઞાનમાં જણાય છે એ પછી પેલા શેમાં જણાય છે? સામાન્ય ઉપયોગમાં જણાય છે. કેવળ જ્ઞાન થવા પેલા એમ. વાહ, બોલો, એનું નામ જ જ્ઞાયક છે. હા, અપૂર્વ ચીજ છે. એટલે કે પર્યાયની અધિકતા, 5 પર્યાયની અધિકતા છૂટી જશે. ઉપયોગમાં આત્મા છે એમ જો લેવા જશે તો 5 પ્રકારની સમ્યક પર્યાય ને 3 મિથ્યા પર્યાય એનું લક્ષ છૂટી જશે. એમાં મારું અસ્તિત્વ નથી. કેમ કે એ બધા સ્વાંગ છે. સ્વાંગ તો નીકળી જાય છે. જે સ્વાંગ છે એમાં વસ્તુ ન હોય. હા, સ્વાંગ પ્રવેશ કરે છે અને પછી પૂરું થાય નિષ્ક્રાંત. સ્વાંગ નીકળી ગયો સંવરનો. અરે મોક્ષ, મોક્ષનો સ્વાંગ એ નીકળી ગયો. મોક્ષનો સ્વાંગ છે તો કે સ્વાંગ છે, સંયોગ સંબંધ છે. એગો મેં શાસદો અપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સૌવે સંયોગ લખણા. 14 ગુણસ્થાન સંયોગ રૂપ છે, સ્વભાવ રૂપ નથી. સંયોગ લખણા. નિયમ સારની 102 ગાથા છે ઘણે ભાગે. હા, એગો મેં શાસદો અપા. હા, શાશ્વત, ત્રણેકાળ અને જ્ઞાન દર્શન લખણ છે એનું. જ્ઞાન દર્શન ગુણ ત્રિકાળી હો, પર્યાય નહીં, લક્ષણ છે. પારિણામિક ભાવ કયો કે જ્ઞાન દર્શન ગુણ કયો, એક જ વાત. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, આત્માનું સ્વરૂપ જાણન ક્રિયા તો છે. એમાં જાણન ક્રિયા તો થાય છે અનાદિ અનંત. એક સમય માત્ર પણ જાણન ક્રિયા વિનાનો આત્મા ન હોય. સામાન્ય ઉપયોગ જાણન ક્રિયા કહ્યું એમાં આત્મા છે. એવી જાણન ક્રિયા તો અનાદિ અનંત થયા કરે છે. કેવળ જ્ઞાન પ્રગટો કે ન પ્રગટો, મતિશુદ્ધ પ્રગટો કે ન પ્રગટો, એક પ્રગટ છે ને એક પ્રગટ થયા કરે છે. જ્ઞાન, જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન ઉપયોગ એ નિરપેક્ષ છે. ઓલી 5 પર્યાય સાપેક્ષ છે. કુમતીની વાત તો જવા દો. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે તેમ ક્રોધાદિ ક્રિયા પણ છે. જેમ જાણવાની ક્રિયા કરે તો ક્રોધની ક્રિયા પણ કરે આત્મા, એમ છે. એમ અને ક્રોધાદિક નું સ્વરૂપ જેમ ક્રોધાદિક ક્રિયા છે તેમ જાણન ક્રિયા પણ છે. એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. શું કહે છે આ? અલૌકિક વાત કરે છે કે આત્મા જાણન ક્રિયા રૂપે તો પરણમે છે. પરણમે છે કે નહીં એ તો પૂતગલ દ્રવ્ય પરણમે છે, તો નથી પરણવા. કાલની બાબત લાઈટ ગઈ, થોડીક વાર રોકવું પડશે કારણ કે અંધારામાં નહીં સમજાય મને નહીં. એમાં આવી જાય આત્માની જાણન ક્રિયા તો છે હિન્દુભાઈ, પણ જેમ જાણન ક્રિયા છે એમ ક્રોધાદી ક્રિયા પણ છે. એમ ક્રોધની ક્રિયા ક્રોધાદી ક્રિયા પણ છે અને ક્રોધાદીની સાથે જાણન ક્રિયા પણ છે. તમે જાણવાની ક્રિયા કરે, ક્રોધની ક્રિયા કરે દ્રવ્ય કર્મ, તો હારે હારી જાણવાની ક્રિયા કરે કે એમ નથી. એમ આત્મા જાણન ક્રિયા રૂપે પરમે તો સાથે સાથે ક્રોધ રૂપે પરમે. અજ્ઞાન અવસ્થામાં તો ક્રોધ રૂપે પરમે છે ને.
એ અજ્ઞાન અવસ્થામાં જ્ઞાન રૂપે પણ મેં છે, ક્રોધ રૂપે પણ એને ભ્રાંતિ શીખી ક્રોધનો પ્રતિભાવ બધું સરળ થઈ ગયું ટિપ્પણી સ્વચ્છ રૂપે પ્રમે છે. નિમિત્તનો સદભાવ હો કે નિમિત્તનો નિમિત્તના સદભાવમાં, પૂર્ણના સદભાવમાં, દાતા પૂર્ણના સદભાવમાં તો પતંગી લાલ રૂપે પ્રમે છે. અલગ કાર્ય સમજાય બે દ્રવ્યની સત્તા જ અલગ અલગ છે, ક્ષેત્ર જ અલગ અલગ છે, એટલે બે દ્રવ્યના કાર્ય અલગ અલગ હોય તો બુદ્ધિમાં ઉતરે છે. પણ જ્ઞાન ગુણ તો નિર્દોષ છે, પણ આખું આપણું જે દ્રવ્ય પરિણમ્યું છે ક્રોધ રૂપે વિભાવ પર્યાય મારા વિભાવ પર્યાય રૂપે પરિણમ્યું છે. ખાલી જ્ઞાન ન લઈએ, જ્ઞાનનું કાર્ય જાણવું છે, પણ આપણું સમજ્ય રૂપ દ્રવ્યનું પરિણામ લઈએ તો સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેનારને આત્મા વિભાવ પરિણમે છે એમ ભાગતું નથી, અને જેને સ્વભાવ દ્રષ્ટિ નથી અને જેને પર્યાય ઉપર દ્રષ્ટિ છે એને આત્મા મારો વિભાવ પરિણમે છે એવી મિથ્યા બુદ્ધિ થાય છે. અને એવી મિથ્યા બુદ્ધિ થાય છે કે એ પરિણમન મારું છે એટલે પરિણામ છૂટશે નહીં, કોઈ દી મિથ્યા તો જવાનું નથી. સ્વભાવ દ્રષ્ટિથી જો, પર્યાય દ્રષ્ટિથી જોયું અનંતકાળથી, પર્યાય દ્રષ્ટિથી જોતા આત્માના દર્શન નહીં થાય, અને આત્માના દર્શન થયા વિના સંસારનો ભાવ નહીં થાય. પર્યાય દ્રષ્ટિથી જોનારને આ વિભાવ ભાવ ક્રોધાદી